એક નવી રેસીપી લઈને આવી છું। આજે આપણે શિયાળા સ્પેશિયલ મેથી પાકની રેસીપી તમારી સાથે શેર કરીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ। ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દીધી છે। પહેલાં આપણે આમાં ગુંદરને તળવાનો છે। અહીંયા મેં બાવળનો ગુંદર લીધેલો છે, જેથી ઘરમાં લેડીઝ જેન્ટ્સ બધા જ ખાઈ શકે। ઘી ગરમ થાય એટલે આપણે થોડો થોડો કરી અને ગુંદરને એકદમ ફૂલી જાય ત્યાર સુધી ફ્રાય કરીશું। અહીંયા મેં 100 ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે। આપણો ગુંદર સરસ ફ્રાય થઈ ગયો છે। હવે એને એક ડીશમાં નીકાળી લઈએ। આ રીતે આપણે બધો ગુંદર થોડો થોડો ઉમેરી અને સરસ ફ્રાય કરી લઈશું। હવે એ જ કઢાઈમાં બીજું ઘી ઉમેરી 250 ગ્રામ અડદનો કરકરો જે લોટ આવે છે એ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને એકદમ લો રાખી જરૂરિયાત મુજબ ઘી ઉમેરી અને આને સરસ શેકી લઈએ। મેથી પાક બનાવતી વખતે કે કોઈ પણ વસાણું બનાવતી વખતે જે લોટ શેકવાના હોય એમાં કોઈ જ ઉતાવળ કર્યા વગર ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને સરસ લોટને શેકી લેવાના। સરસ શેકાઈ ગયા છે। હવે આપણે આમાં 32 ઉમેરીશું, જેમાં 32 જાતની ઔષધિઓ આવે છે। એ આપણને કિરાણા સ્ટોર પર મળી જશે। હવે સૂંઠ પાવડર ઉમેરીશું। ગંઠોડા પાવડર છે 2 મોટી ચમચી જેટલું ઉમેરેલું છે। ટોપરાની છીણ છે એ ઉમેરી દઈશું। ખસખસ ઉમેરી દઈશું। હવે બધું સરસ પહેલાં મિક્સ કરી લઈએ। બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે એમાં કાજુ બદામ ઉમેરી દઈશું। અખરોટ ઉમેરી દઈશું અને જે ગુંદર આપણે ક્રશ કરીને રાખેલો છે એ પણ ઉમેરી દઈએ। બધું સરસ એકવાર મિક્સ કરી લઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈએ। આપણે આ રીતે થોડું ઠંડુ થાય પછી આમાં ગોળ ઉમેરીશું, જેથી ગોળ અને આ મેથી પાક ચવડ ના થઈ જાય અને ઉંમરવાળા પણ આને ખાઈ શકે। થોડું થોડું મિક્સ કરીશું એટલે સરસ રીતે ગોળ પણ ઓગળી જશે અને આપણું વસાણું મિક્સ પણ થઈ જશે। મેં અહીંયા 400 ગ્રામ જેવો ગોળ લીધો છે, જેને એકદમ ઝીણો સમારી લીધો છે। હવે થોડો થોડો ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ। ગોળ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે એક ઘીથી ગ્રીસ કરેલી એક પ્લેટમાં આ રીતે પાથરી લઈશું। હવે આપણે આમાં કટ લગાવી અને 3 થી 4 કલાક માટે એને ઠરવા મૂકી દઈએ। 3 થી 4 કલાક થઈ ગયા છે અને આપણો મેથી પાક સરસ જામી ગયો છે। એના પીસ પણ કરી લીધેલા છે। ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ।